સહજાનંદ સ્વામી મહારાજની જે ખાસ ગઈકાલે તારીખ 12મી જૂનને ગુરુવારે બપોરે જે ગમખ્વાર ઘટના બની ગુજરાતના અમદાવાદ શહેરની અંદર એર ઇન્ડિયાનું ફ્લાઇટ એનું જે ક્રેશ થયો, લગભગ બપોરે 1:30 વાગ્યે સમાચાર મળ્યા. તારે બધું મહારાજનું થાય છે, પરંતુ સ્વાભાવિક રીતે લગભગ 250 જેટલા કે 270 જેટલા યાત્રિકો અને બીજા અન્ય મેડિકલ સાથે સંકળાયેલા ઘણા સભ્યોને ભગવાને આ ક્રેશની અંદર મરણને શરણ થયા છે, એટલે કે ભગવાનના મૂર્તિ સુખે સુખિયા થયા છે. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મહારાજને એક જ પ્રાર્થના કરીએ, હે સ્વામિનારાયણ ભગવાન, કૃપા કરીને જે અકસ્માતની અંદર જેને મૃત્યુ થયા છે એ સૌને ખૂબ ખૂબ મૂર્તિનું સુખ આપજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના. એ જ રીતે એમના પાછળ જે કોઈ એમના સગા સંબંધી હોય એમને પણ આ દુઃખ સહન કરવાનું બળ મળી રહે, શક્તિ મળી રહે, હિંમત મળી રહે એવી કૃપા કરજો. જે અકસ્માતમાં ઘવાયા છે કે જે ઈજાને પામ્યા છે, હોસ્પિટલાઇઝ છે, એ પણ જલ્દી સાજા થાય એવી સૌની ઉપર કૃપા કરજો, એવી હે મહારાજ આપના દિવ્ય ચરણોમાં પર ખૂબ પ્રાર્થના. મહારાજને દિવ્ય શ્રદ્ધાંજલિ આપતા થકા મહારાજની પ્રાર્થના સાથે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જે સર્વે ભક્ત સમુદાયને વિનંતી કે આ નિમિત્તે બધા પોતાના ઘેર છેવટ 10 મિનિટ પણ બધા ધૂન કરજો, એવી દરેકને આજ્ઞા છે. અને ધૂનને મહાપ્રભુના ચરણોમાં અર્પણ કરજો કે જેથી આપણી એક ફરજ બજાવી કહેવાય અને ખાસ બધાને ભગવાન ખૂબ મૂર્તિનું સુખ આપે એવી પ્રાર્થના કરજો. જય સ્વામિનારાયણ.